આ વસ્તુ છે ને એ કોઈ જોરાવાથી સીધી નહીં થાય. આપણું ગુજરાતનું બંધારણ છે કે આ લીધે આપણે કોર્ટ કાયદા બધું મૂકેલું છે. આના લીધે આપણે કોર્ટ કચેરીમાં જવું જોઈએ. બોલું છું ભાઈ, હું મનોરંજન કરું છું તો તમારી યાર હું દાંત કાઢું છું, ભૂવો નથી. તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લો. મનસુખભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર છું. બરાબર છે. તો પછી છે ને આના માટે આપણે બંધારણ બધા કરેલા છે કે ભાઈ આપણે બાળક જોતો હોય તો શું કરવું પડે છે, ડિવોર્સ જોતા હોય તો શું કરવું પડે છે, પ્રોપર્ટી લેવી હોય તો શું કરવું પડે, એની માટે વકીલ છે, કોર્ટ કાયદા છે, બધું છે. ન્યાય આપણે કરાય. અને બીજા નંબરમાં કે એ ભાઈને છે ને મેં 2 દિવસ પહેલા એના નામની અરજી મૂકી દીધી છે. એ મારા વકીલે 2 દિવસ પહેલા એના નામની અરજી મૂકેલી છે. એટલે એ ભાઈને 2-3 દિવસમાં ફોન જાય ત્યાંથી પોલીસ સ્ટેશન અરજી જાય એટલે બરાબર જે કાંઈ છે એ કોર્ટ એને આની એ લોકોએ છે ને મારા ઉપર કઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં એને કંઈક મારા નામની અરજી દીધી હતી. અમે રજૂ થયા એટલે એને સ્પષ્ટ રીતે પોલીસવાળાએ એમ કીધું કે ભાઈ અમારું કામ છે, તમારું વ્યક્તિ ગુમસુદા છે તો એને શોધીને તમારી સામે મૂકવાનું. હવે તમારે છોકરી જોઈએ છે કે બાઈ જોઈએ છે તો એના માટે તમારે કોર્ટમાં જવું પડે. એ સમજી ગયા આખી વાત. પણ આજે બરાબર છે. હવે તમે હું એમ કહું છું, આ તો તમે હું છે તમારી ઈજ્જત આબરૂ વગરના તમે કેવા કે તમે કોઈ બાઈને કોઈ દી લઈ જાવ, 2 છોકરીની માને લેવાય કાકા. આજે કોઈ પરિવાર બગાડીને કઈ દીકરીના માંગા હોય, બાઈના માંગા ન હોય. એટલે મતલબ તમે બંધારણ જાણો છો, બંધારણમાં એવું તમને નથી કીધું કે તમે કોકના ઘર ભાંગી નાખો. પણ એવું નથી. હવે હું તમને એવું કહું છું કે કોઈ માણસને આ હદે જવું પડતું હોય તો એની પાછળનું કોઈ રહસ્ય હોય ને એ તમે કેમ નથી તપાસતા? ભાઈ સાંભળો તો આખા ભારતમાં બધી કેટલી બાઈઓ દુખી છે, બધીને રહસ્ય તમે જાણવા જાઓ ને. તો એમ મારી વાત સાંભળો કે તો પછી આ સુસાઇડ કરે છે. હમણાં જ અમારે સુરતમાં 8 દિવસ પહેલા એક કેસ બની ગયો કે 19 વર્ષની દીકરીએ સુસાઇડ કર્યું. તો એનું પાછળનું કારણ શું હોઈ શકે છે? ખુશીથી સુસાઇડ કરેલું હોય. ભાઈ એનું પાછળનું કારણ એ તો પોલીસને જોવાનું છે અને જેનું કારણ હોય એ તો એને જોવાનું થાય. એનો મતલબ નથી દુખી છે કોઈ બી સ્ત્રીને કાંઈ બી કારણ હોય તો સુરતમાં જેટલી બાઈઓને દુઃખ છે એ બધી તમે ઘરમાં બેહાડજો. તમે કહો છો ને તમે કોઈના દુઃખ જોવા જાવ છો, તમે કહો છો કે કોઈ પણ સ્ત્રીને શું કામ કર્યું હોય, તમારા ઘરે દુઃખ નથી હોય. તમારે આજે તમારી માં છે, તમને મોટા કર્યા તો એને દુઃખ પીડ્યા વગર કઈ મોટા નહીં થયા હોય, એને દવરાવવા પડ્યા, હિંચકા નાખવા પડ્યા કઈ. એનો મતલબ એવો નથી કે બીજું ઘર બાંધવું બધું કરવું પડ્યું હોય. હાલો સહન શક્તિ હોય ત્યાં લગી કર્યું હોય. બીજા નંબરમાં નથી એ મારા તમે છે ને આ બેન હારે વાત કરાવો ને ભાઈ. આપણે શું નામ છે આ ભાઈ રિંકલ બેન હારે એની હારે વાત કરાવડાવો તો એનું ક્યાંક વાત થાય. બાકી તમે તો શું છે તમારાથી તમારું ક્યાંય થયું નથી, તમારા પિતૃ પૈણ્યા પડે એટલે તમે આનું ઘર ભાંગીને તમારું હાજુ કર્યું. આ તો તારી ભાંગીને વાટકો કર્યો. શું થયું? તો એ ભાઈને પૂછો તો એને કે તમે શું કરેલું. એને મેં અગાઉ એ બધી વાત કરેલી હતી. ઓય આખી ઈ તમે કોકના ઘરના નરિયા તમારે ક્યાં ગણવાની જરૂર છે? એલા તમારે ખાલી આપડી બાઈ આવી પછી આના ઘરનું નાનું બધું કરવું ઈ ક્યાં તમારે જોવાની જરૂર છે? ઈ તો એની બાઈને જોવાનું છે. બરાબર. પ્રેમ કર્યો એટલે આપણે મૂત્ર ગંગાજળ લાગે. એમ નહીં. હવે મુદ્દો ક્યાં અટકેલો છે મને વાત કરો ને. હા તમે અટણ એનો પૈસા બોઈ ને તમને ગંગાજળ લાગે. કેમ કે આપણે ઈ પ્રેમ કરી ગયો પણ ઓલા ભાઈની જિંદગી બગડી ગઈ. એ અત્યારે મરવા માટે વી ગયો કે ભાઈ મારે હવે શું કરવું એમ. કેમ કે આજે કોઈના ઘર બારીને પછી આપણી મોજ મસ્તી ને આપણું ઘર હાજુ થઈ ગયું, મને બાઈ મફતમાં મળી ગઈ તો એનો મતલબ એવો નથી કે આપણે એને ઓલું કરું. નીતિમત્તા ઉપર હલાય. જો ભાઈ આજે એને ઘરે છે કાલ તાર ઘરેથી વહી જાય તોય લડાઈ જાય છે રે. હા બરાબર છે. એ તો હું રહું તો એમ નહીં. આની પેલા એ કઈ 1-2 આ તારી આની યારી વહી ગયા, આને પ્રેમ કર્યો તો તને કર્યો. હવે તું કદાચ બહાર જતો હોય ને બીજે ને વાત ન કરતી, તને થોડી ખબર છે? અરે એ તો હવે જે મારા કિસ્મતમાં મને થાય. પણ હવે મુદ્દો ક્યાં અટકેલો છે મને વાત કરતો તો મારા કિસ્મતમાં હોય તો એની કિસ્મત દેખાડે. તું નીકળ્યો હવે તારી પછી કોણ નીકળે એનું આમાં નક્કી નથી. કેમ કે જેના બાળક છે, જેનું ઘર છે એ ભાંગી નાખો એ આપણી એક ભારતની સ્ત્રીને કલંક છે. હા બરાબર છે. આપણે પરિણય નહીં. જો પ્રેમ કરવા આપણે દીકરી દીકરા જોવા જાણવા શું કામ થઈ છીએ કે ભાઈ તમને એકાબીજાને દીકરી દીકરાને ગમે રજે છે ને પછી આપણે આગળ કામ કરી. બરાબર. ઈ એને ગમતું રજતું જ નહીં કરવાનું. શું કામ કે પરાયણે કરો તો પછી એનું ઈચ્છા નથી તમે પરાયણે પરિણાવો તો ઓલો દુઃખી થાય ના દુઃખી થાય. આ તો બધું તૈયાર માત્ર. આ બધી વવિચાળી હોય ઈ નારી હાલે વલખતી, જેને અણલેખાની ખાવેલા હતું. વવિચાળી હોય ઈ નારી વલખતી હાલે.
ઈ કાંઈ ઈ ઘર આ જેના બાળક ઘર નો વળગ્યા, જેનો પતિ ઘરે નો વળગ્યો, જેને બધું આખું રમણ ભમણ થઈ ગયું, તો ઈ તમારું શું થાય? ઈ તમે થોડો એનો ભરોસો ઈ છે કે તમારી જિંદગી પાર પડવાની છે? હા પણ ઈ સાહેબ ઈ બધું રેડી છે. હવે તમે શું કહેવા અત્યારે વાત ક્યાં મુદ્દા પર અટકેલી વાત કરો? તમે એને પત્ની તરીકે સ્વીકારી છે. હા હા હા. અને તમે આના જે કાંઈ મકાનનો હિસ્સો મકાન આના નામના છે એને પાછા કરી દો. કેમ કે કોઈના મકાનમાં આજે બાઈમાં હક જમાવ્યો, હવે મકાનમાં હક જમાવો એ વ્યાજબી વાત નથી. તો પણ હું એમ કહું છું કે હું ના નથી પાડતો. એક હાથે એનો દસ્તાવેજ બનાવી દો, એક હાથે મને ડિવોર્સ અપાવી દો. હા, ડિવોર્સ અપાવી દઈએ. હા તો આવો કાલે જ હું તમને ડિવોર્સ મને આપો એટલે હું દસ્તાવેજ કરાવી દઉં. પહેલા દસ્તાવેજ થાય, ડિવોર્સ પહેલા ન થાય. કેમ કે ડિવોર્સ કર્યા પછી દસ્તાવેજ થાય નહીં. પહેલા દસ્તાવેજ થાય પછી ડિવોર્સ થાય. બરાબર, કાંઈ વાંધો નહીં. એની પહેલા મને એક એગ્રીમેન્ટ કરી દેવાનું. શેનું? કે ભાઈ હું ડિવોર્સ દસ્તાવેજ પછી હું ડિવોર્સ કરી દઉં છું તમને 20 મિનિટે, એવું એક એગ્રીમેન્ટ મને કરાવી દો. ઓકે, એ કરી દે, એ બધું કરી દે, એમાં ક્યાં થાય. બરાબર, ઓકે. હા તો કાંઈ વાંધો નહીં, મને ફોન કરજો ગમે ત્યારે, જ્યારે તમારે દસ્તાવેજ કરાવવાનો ત્યારે મને ડિવોર્સ આપી દો અને દસ્તાવેજ કરાવી લો. ઓકે, હાલો. હા, કોન્ફરન્સમાં લઈ લો. ઓકે ભાઈ. એ જોઈ એ ઓરીએ જાતું. અરે હા, એ પિયુષભાઈ બોલો. હા, મજામાં? બોલો બોલો. ઓળખો છો? ના ના. મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. રામોદ છે? હા. રોંગ નંબર નથી લાગ્યો? ના ના, બરાબર છે. પિયુષભાઈ રવજીભાઈ ગોંડલિયા. હા. તો હવે રોંગ નંબર છે કે બરોબર છે? ના, હવે રેડી છે. તો હવે પિયુષભાઈ, મારું કહેવાનું એમ હતું કે તમારા બેન છે ભારતીબેન, રિંકલબેન ઉર્ફે રિંકલબેન. હા હા. અને તમારું ગામ ગળત બરવાળા. હા. બરાબર. અચ્છા, હા હા, બોલો. અરે ઈ બેન છે ને, એમના પેલા લગ્ન સરસાઈ કર્યા હતા. હા. પછી ત્યાંથી તમારે છૂટું થઈ ગયું, બીજે સુરત ગયા. હા. પછી સુરત એને વ્રજલાલભાઈ મધુભાઈ કાકડિયા કોલડિયા એમની સાથે એને પ્રેમ લગ્ન કર્યા. હા. હવે અત્યારે કોઈ ભાઈ છે ભાવેશભાઈ સુખાભાઈ જાવેદરા, આહિર સમાજ, આહિરના ભાઈ છે. હા. એમની સાથે એને પ્રેમ કર્યો છે. હા. હવે આ વ્રજલાલભાઈએ જે સુરતમાં મકાન લીધા એ એમના પત્ની હતા, એટલે એના આના નામ હતું એમાં. હા. હવે અત્યારે આ જે છે ઈ ભાઈ ભાવેશભાઈ સુખાભાઈના ઘરમાં છે. હા. તો હવે એને આના મકાન આની ભેગું ન રહ્યું. અને 2 દીકરીઓ છે. હા. તમારે જે 2 ભાણકીઓ છે એ. હા. ભક્તિબેન વ્રજલાલભાઈ અને વીરાબેન. હા. એટલે એનું જરીક વાત કરી. એનું જરીક ઈવડે મકાનમાં જે આનું નામ છે ઈ જરીક એડજસ્ટ કરાવી દો. તો આનો આવડો ભાઈ જે છે, શું નામ, રજલાલભાઈ, ઈ તમારો પટેલ જ છે. એટલે એને થોડુંક ઈ કરાવી દો. ઝાંઝરિયાના છે ઈ ભાઈ, ઝાંઝરિયાના, મૂળ ઝાંઝરિયાના, હાલ સુરત રહે છે. એમાં એવું છે સાહેબ, તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, પેલા ઓલા વિડીયો આવતા હે? હા. એ કોણ ઓલા મનસુખભાઈ પેલા દલિત સમાજ? હા હા. અચ્છા, હા હા હા. હા. હવે સાહેબ એમાં તો અમારે એવું છે કે એમને પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે અમારે સંબંધ હતો. હા. તે પછી અમે સંબંધ એમની જોડે રાખ્યો નથી. ઘડીક પછી. હા. હા હા. એટલે એવું છે. હવે એમાં ના કોઈ કોલ થી પેલા વ્રજલાલ ને અમે કીધું હતું કે ભાઈ અમારે કોઈ જાતનો સંબંધ નથી. એમણે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે સમાજની રૂએ અમે એમને સંબંધ રાખ્યો હતો. પછી અત્યારે તે એમને કોઈ અંગત ડખો હોય એમને ખબર નથી. તો તમે છે ને આવડા વ્રજલાલભાઈ ને, તો પછી તમે તમારો પરિવાર થકી તમારું સોગંદનામું કરી દેવું ને, ભાઈ મારી બેન છે એને અત્યારે બીજા હારે ઘર બાંધ્યું છે,
અને હાલ આની મિલકતમાં હક હિસ્સો ન જોવો જોઈએ, કેમ કે આ તો આ બિચારાને અત્યારે મકાન એના નામનું લીધા છે. તમારો પરિવાર છે, આપણી પત્ની હોય તો આપણે એવું થોડી ખબર હોય કે આ બીજાને કામેલું દઈ દે ને કામ આપણું કામેલું બીજે જાય. આજે અત્યારે જે આ ભાઈ એમાં મારે સોગંદનામું કરવું પડે. તમારી બેન થાય ને. અમારે કોઈ જોડે એમને પેલો ફોન આવ્યો તો એ જ કહી દીધું કે મારે કોઈ જોડે સંબંધ નથી. તમારે કેસ કરવો નથી, વાત સાચી છે, પણ તમે પરિવાર થકી ભાઈ મારી બેન થાય છે ને અમે અમારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરી એ સંબંધ જ નથી રાખવાનો. છેલ્લો અમે એમને જો અત્યારે અમને કહી દઈએ કે ભાઈ મરી ગઈ તો અમારે એનું તમે તમારા મનથી સાચા છો ભાઈ. તમે તમારા પણ આવડા માણસને તો બચાવવો પડે ને. કેમને? આ ભાઈ જે બ્રજલાલભાઈ છે ને, એમને તો કીધું કે તમારે તમારા મકાનમાં સોગંદનામું કરીને એફિડેવિટ કરી નાખો. એનું આજે દીકરી તમારી દીકરી તમારી ઉપર એફઆઈઆર તો કરો. એફઆઈઆર નો થાય ને દાદા. કા એમની પત્ની વહી ગઈ છે ભાઈ, એફઆઈઆર શું કામ ના થાય? વહી ગઈ છે, ઈ પુખ્ત ઉંમરની બાઈ છે, એટલે નથી રહેવું. તમે તમારી ભેગો કઈ કોઈને બળજબરી પૂર્વક ન રાખી શકો. તો પણ એમની દીકરીઓ છે, બે દીકરીઓ છે, એ તો આની જ રહેવાની છે, ગમે ત્યાં જાય તો. પણ તો એને એફઆઈઆર શું કામ ના થાય? મારો મતલબ એ છે એફઆઈઆર શેની થાય? મારામારી હોય એની થાય, આપણી પત્ની કોકની હારે મોજ કરવા ભાઈ છે એની શેની એફઆઈઆર થાય? તો પણ એમની બાળકીઓ હોય તો એ ગુનો તો લાગે ને. શેનો લાગે? એની બાળકી તો ભણે છે, બાળકને ક્યાં ખબર છે કે મારી માં શું ધંધા કરે છે? તમે સમજો છો મુદ્દો? આજે એને ત્રીજું ઘર કર્યું, છોકરીઓને ક્યાં ખબર કે મારી માં પેલા વિસાવદર હતી, પછી આને પ્રેમ કર્યો તો નટાણ ત્રીજા ઘરમાં છે, કેમ કે બાળકને ખબર નથી અને બાળકને ઈ ઇફેક્ટ પડવા દેવાનો ન હોય, કેમ કે એને તો શિક્ષણમાં ધ્યાન દેવડાવાય. આ જે મેટર છે ઈ તો સીનારવી મેટર છે, ઈ કઈ બાળકને ઈ સમજાવવાથી તો બાળકમાં એવા લક્ષણો આવે. અત્યારે મુદ્દો ખાલી એટલો છે કે તમે આ જે તમારી બેને આવું બધું જે કઈ કર્યું છે, આ એને અત્યારે ત્રીજો ઘરવાળો છે. હવે અત્યારે આવડા ભાઈ ને ભરોસાના પાત્ર આના નામથી મકાન લીધા, હવે દસ્તાવેજ આના નામનો છે, તો હવે આ દસ્તાવેજ આનું તો કામેલું હવે દઈ દેવું રાખવું શું કરવું? એવું તમે તમારા મનથી તમે વિચારો કે એના માટે શું કરવું? તમારા જે વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી હતા એ તમારે ત્યાં આવ્યા હતા ને સમાધાન માટે? નહીં. આ ભાઈ ને ઘરે આવ્યા હતા. ક્યાં? આ વ્રજલાલભાઈ ને ઘરે. પૂછો તો. હા આવ્યા, ચાલો વાત કરો. હલો ભૂપતભાઈ ક્યારે આવ્યા હતા? એ આવ્યા હતા 6 મહિના જેવું થઈ ગયું. આપડી ઘરે જ આવ્યા હતા. હું મારા ભાઈ ભેગો રહેતો ને, ત્યાં જ આવ્યા હતા, ત્યાં જ બોલાવ્યા હતા એને. એ આપણે કાકાને દાસ કાકાને બધાને ફોન કરેલો હતો એને. એની હારે કામે બે હતા ભૂપતભાઈ ભાયાણી પોતે. ત્યારે ભૂપતભાઈ ને જયારે કાકા એને એમ કીધું હતું કે ભાઈ અમારો સિક્કો ખોટો છે ને અમે ભૂલી ગયા છીએ, પણ હવે તમારો સિક્કો ખોટો છે પણ મારે એનો મતલબ તમે મને ફોન પહેલી વખત જ કર્યો બરાબર? ત્યારે મેં તમને શું કીધું હતું? અમે આ દીકરીને મરી ગઈ એવું જ માન્યું છે. ઈ ભલે ને તમે મરી ગઈ, મારી 2 છોકરીઓ છે એને હું થોડો મરી ગઈ સમજુ છું એમ. એ પ્રમાણે તમે લખાણ આપી દો કે ભાઈ અમારી છોકરી હતી અને કેટલી વાર આવા ધંધા કરેલા છે અને કેટલી વાર આવી રીતે વહી ગયેલી છે અને આજ અત્યારે ચોથા જગ્યાએ ગયેલી છે, એવું તમે લખાણમાં આપી દો સાહેબ ને. મારું એમ લખાણ આપું, મારે શું લેવા દેવા? તમે તમારી બેન છે, તમારી દીકરી ગણો તો બેન ગણો, તમે એના મા બાપ જ છો ને. તમે લઈ ગયા લ્યો જો તમે પ્રેમ લગ્ન જ કર્યા છે ને? સાંભળો, હવે એમાં એવું છે ખાલી વાત. મનસુખભાઈ સાંભળો, મારી વાત સાંભળો. મનસુખભાઈ, તમે અમને પેલા સરસાઈ પહેણાવી હતી ત્યારે એનું છૂટું નહોતું થયું, ત્યારે આ વ્રજલાલ લઈ ગયા હતા, ત્યારે એમને શું કર્યું તો પૂછો તો. હવે ઈ સમજી ગયો હું કે એને મારે સાંભળો કાની લવ મેરેજ કર્યા. અને માં છૂટું થયું તો પૂછું એવો હતો. પણ ઈ નહોતું થયું તો એટલે જ હું તમને કઉ છું ભાઈ મારી બેન રહી ઈ વાય છૂટું નહોતું થયું, નાની ભેગી વહી ગઈ હતી, નાને પ્રેમ કર્યો હતો, જેથી કરી મારી બેન રહી ઈ આવા કામ ફસાવીના કરીને અને આવું કામ થયું છે, જેથી કરીને અમે આ વસ્તુ કહી છે. એટલે આ લોકોને શું છે કે કોર્ટમાં જ્યારે આ લોકો હાટા ખોટા કેસ કરે તો આનો તો બચાવ કરવો ને. આને તો બિચારાનું કામેલું બધું ગયું, 2 દીકરીઓનું મકાન બધું જાય, આને શું કરવાનું? આને તો રોડમાં જ રખડવાનું, વળખાય વાંદરી માલ કાંઈ મદારી. વાત ઈ છે કે આજે તમારું કામેલું છે ઈ તમે શું કરશો એમ?
અત્યારે ઈ તો કે ભાઈ મેં આવું કર્યું ને, અત્યારે જે એનો ભાઈ બોલો ભાઈ ભાવેશ સરે જેને અત્યારે પત્ની તરીકે સ્વીકારી છે ને, એમની હારે અમે વાત કરી લીધી ને એની હારે વાત કરી. શું કીધું એને? ઈ તો એને કીધું કે મને ડિવોર્સ દેવડાવો તો હું દસ્તાવેજ કરી દઉં છું. ઈ અત્યારે એમ કે છે કે મને એને અત્યારે એની તો પત્ની નથી,